નમસ્કાર. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા પ્રેરિત વિડીયો પ્રવચન શ્રેણી અંતર્ગત હું પ્રણવકુમાર આર ઉપાધ્યાય, શાળા વિનય મંદિર અનેરા, તાલુકો હિંમતનગર, જિલ્લો સાબરકાંઠા, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાનની અંદર પ્રકરણ 3 અણુઓ અને પરમાણુઓ આ વિષયનો ભાગ 2 વિશે અભ્યાસ કરીશું. આ પહેલાંના પાઠમાં આપણે પરમાણુઓ વિશે, પરમાણુની શોધો કેવી રીતે થઈ, પરમાણુ દ્રવ્ય વિશે કેવી રીતે લોકો પહેલાં માનતા હતા, હવે કેવી રીતે સંશોધનો થાય છે, જુદા જુદા મુદ્દાઓની આપણે ચર્ચા કરી, ડાલ્ટનના અભિધારણાઓની ચર્ચા કરી, સંયોગીકરણના નિયમો ભણ્યા. તો આવો આપણે સૌથી પહેલાં આ પહેલાંનો જે પાઠ હતો એના વિશે થોડું પુનરાવર્તન કરી લઈએ. આ પહેલાંના પાઠમાં આપણે સૌએ દ્રવ્યનું વિભાજન કરતા જઈએ તો આપણને અંતે એવા સૌથી નાના કણ સુધી પહોંચી જઈએ કે જેનું સૌથી વધુ વિભાજન કરવું પછી શક્ય બને નહીં, અને એ કણોને પરમાણુ કહે છે. આ બધી આપણે વિગતો જોઈ ગયા છીએ. દળ સંચયનો નિયમ. કોઈપણ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી. એ મિત્રો આપણે આ પ્રવૃત્તિ દ્વારા જોયું હતું. અહીંયા તમે જોઈ શકો છો કે આ જે પ્રવૃત્તિ બતાવી છે એની અંદર અહીં અવક્ષેપણ પ્રક્રિયા થઈ હતી. આપણે બધાએ 2 પદાર્થો મિક્સ કર્યા હતા અને પછી અવક્ષેપણ પ્રક્રિયા થઈ હતી, અને અવક્ષેપણ પ્રક્રિયા થવાના કારણે અહીં તમે જોઈ શકો છો આ જે બોટલ છે મારા હાથમાં, એમાં અવક્ષેપિત થયેલો પદાર્થ આપણને એક તરફ ભેગો થયેલો જોવા મળી રહ્યો છે. તો આ રીતે અવક્ષેપિત થયેલો પદાર્થ જે છે એ આપણને અલગ અલગ દેખવા મળ્યો હતો. એટલે પ્રક્રિયા તો થઈ રાસાયણિક પ્રક્રિયા થઈ, છતાં પણ દળ છે એ બદલાયું નહોતું. એટલે દળ બદલાતું નથી, એ પહેલો નિયમ હતો આપણો દળ સંચયનો નિયમ. એ રીતે બીજો નિયમ આપણે નિશ્ચિત પ્રમાણનો નિયમ ભણ્યા હતા. નિશ્ચિત પ્રમાણનો નિયમ આપણને એમ કહેતો હતો કે કોઈપણ તત્વ હોય એમાં દળથી જે પ્રમાણ હોય, સંયોજન હોય, તો એમાં કોઈપણ તત્વનું દળથી પ્રમાણે નિશ્ચિત જ હોય છે. એટલે એ બીજો નિયમ આપણે ભણ્યા હતા કે રાસાયણિક પદાર્થમાં તત્વો હંમેશા દળથી નિશ્ચિત પ્રમાણમાં હોય. અને પછી આપણે વિવિધ તત્વોની, પરમાણુઓની આધુનિક સંજ્ઞાઓ પણ ઓળખી હતી. પહેલાંની સંજ્ઞાઓ પણ ઓળખી હતી અને આધુનિક સંજ્ઞાઓ પણ ઓળખી હતી. તો મિત્રો, ડાલ્ટનનો પરમાણુવીય સિદ્ધાંત ખૂબ જ મહત્ત્વનો રહ્યો. ડાલ્ટનના પરમાણુવીય સિદ્ધાંત મુજબ દરેક દ્રવ્ય, પછી તે તત્વ હોય, મિશ્રણ હોય કે પછી સંયોજન હોય, તે દરેક સૂક્ષ્મ કણોના બનેલા હોય છે. આ સૂક્ષ્મ કણોને પરમાણુઓ કહેવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો છો કે આ જે પદાર્થ છે એ પદાર્થ એક તરફ અવક્ષેપિત થયેલો જોવા મળી રહ્યો છે. એટલે અવક્ષેપિત થયેલો પદાર્થ જુદો પડી રહ્યો છે અને જુદો પદાર્થ આપણને અલગ જોવા મળી રહ્યો છે. તો આ રીતે આ બોટલની અંદર આપણે જોઈ એ પ્રક્રિયા, રાસાયણિક પ્રક્રિયા થઈ અને દળ માપ્યું હતું તો દળ તો આપણને સરખું જ મળ્યું હતું. તો આ રીતે આપણે દળ સંચયનો નિયમ તારવ્યો હતો. દળ સંચયનો નિયમ જે છે એ આપણને એમ કહે છે કે રાસાયણિક પ્રક્રિયા થાય તો એમાં જે દળ છે એના પરમાણુઓ છે આપણે, એ બધા પરમાણુઓની ગોઠવણી પૂર્ણ થઈ જાય છે. એટલે દળમાં કોઈ બહુ ફેરફાર થતો નથી, દળમાં બિલકુલ ફેરફાર થતો નથી. એ રીતે બીજો નિયમ એટલે નિશ્ચિત પ્રમાણનો નિયમ. કોને કહેવાય નિશ્ચિત પ્રમાણ? એના વિશે પણ આપણે છેલ્લા પીરિયડમાં જોઈ ગયા છીએ. તો નિશ્ચિત પ્રમાણ એટલે શું? તો રાસાયણિક પદાર્થમાં તત્વો હંમેશા દળથી નિશ્ચિત પ્રમાણમાં હાજર રહેલા હોય છે. આ પણ આપણે બહુ સુપેરે ભણ્યા હતા. ત્રીજું જે ભણ્યા એ છે વિવિધ તત્વોના પરમાણુઓની સંજ્ઞાઓ. પહેલાં જે હતી એ અને અત્યારે આધુનિક રીતે કેવી રીતે કયા કયા તત્વની કઈ કઈ સંજ્ઞાઓ છે એના વિશે આપણે બધાએ અભ્યાસ કરેલો છે. તો હવે આપણે આ ડાલ્ટનના પરમાણુવીય સિદ્ધાંત તરફ વધારે ધ્યાન આપવું છે. કેમ? જોઈએ. ડાલ્ટનના પરમાણુવીય સિદ્ધાંત મુજબ દરેક દ્રવ્ય, પછી તે તત્વ હોય, મિશ્રણ હોય કે સંયોજન, એ દરેક સૂક્ષ્મ કણોના બનેલા છે. આ સૂક્ષ્મ કણોને પરમાણુ કહે છે. અને આ સાબિત થયું, આ વાત મુદ્દો આપણે સમજ્યા પછી બધા જ વૈજ્ઞાનિકોનો જે ખ્યાલ હતો એ બધાનો ખ્યાલ પરમાણુના દ્રવ્ય તરફ ગયો, દ્રવ્યમાન તરફ, દળ તરફ ગયો. બધા જ વૈજ્ઞાનિકો પરમાણુ દળ શોધવા મળે. તો નેક્સ્ટ જોઈએ કે પરમાણુ દળ એ શું છે? પરમાણુ દળ ડાલ્ટનના પરમાણુવીય સિદ્ધાંતની અભિધારણાઓમાં સૌથી નોંધનીય બાબત પરમાણુ દળની હતી. તેમના મત મુજબ દરેક તત્વ લાક્ષણિક પરમાણુ દળ ધરાવતો હોય જ.
દરેક તત્વને લાક્ષણિક પરમાણુ દળ હોય. આથી વૈજ્ઞાનિકો પરમાણુ દળ માપવા માટે પ્રેરિત થયા. આમ તો જનરલી આપણે બધા ફિઝિકલ, મેં પહેલાં પણ વાત કરી કે દાર્શનિક મતો હતા જે હતા, એ દાર્શનિક મતો એ કોઈ પ્રાયોગિક પુરાવા સાથેના નહોતા. પણ આપણે જ્યારે હવે પ્રાયોગિક પુરાવા આપવા હોય તો એના વિશે જાણવા માટે વધારે ને વધારે પ્રયોગો કરવા જ પડે, અને એના વિશે સમજણ કેળવી હોય તો એમાં વધારે ડીપ વિચારશીલ પણ માગી લે, વિચારો પણ માગી લે અને પ્રયોગો પણ માગી લે. તો એવા પ્રયોગો થયા. વ્યક્તિગત પરમાણુ દળ માપવાનું ઘણું કઠિન જણાયું, કારણ કે હાઇડ્રોજન આપણે જોયું હતું કે 10⁻10 નેનોમીટર જેટલો સૂક્ષ્મ છે. આને જોવો શક્ય નથી તો એનું દળ માપી કેવી રીતે શકાય? એટલે આ વ્યક્તિગત માપન કરવું એ આપણા માટે લગભગ ઘણું કઠિન બની ગયું. એટલે પછી રાસાયણિક સંયોગીકરણના નિયમો છે આપણી જોડે. એટલે ઉદ્ભવેલા નિયમો શું કહે છે કે ઉદ્ભવેલા સંયોજનો દ્વારા આપણે એનું દળ જાણી શકીએ. જે નવા સંયોજનો બને એનું આપણને પહેલાંનું દળ ખબર હોય, એટલે એના આધારે બીજા નવા સંયોજનોનું દળ પણ મળી જાય. તો સાપેક્ષ પરમાણુય દળ જાણી શકાયું. તો એવા સાપેક્ષ પરમાણુય દળ માટે શું કરી શકીએ? તો ઉદાહરણ જોઈ લઈએ આપણે કે કાર્બન અને ઓક્સિજન, આ બે તત્વોની વાત કરીએ. કાર્બન છે ને એ ઓક્સિજન જોડે પ્રક્રિયા કરે તો બને છે કાર્બન મોનોક્સાઇડ. હવે વૈજ્ઞાનિકોએ અભ્યાસ કર્યો, પ્રયોગો કર્યા, અને પછી ખબર પડી કે અવલોકન થયું કે 3 ગ્રામ કાર્બન અને 4 ગ્રામ ઓક્સિજનનું સંયોજન થાય તો જ કાર્બન મોનોક્સાઇડ બને. આ વાત કેવી રીતે પ્રયોગો દ્વારા આપણે જાણી શક્યા એ બહુ જોરદાર. પણ એનાથી આગળ વાત કરીએ કે 3 ગ્રામ કાર્બન અને 4 ગ્રામ ઓક્સિજન સંયોજાય તો જ બને કાર્બન મોનોક્સાઇડ. એટલે કાર્બનના 3 ગ્રામ લેવા પડે, 4 ગ્રામ ઓક્સિજનના લેવા પડે. બીજા શબ્દોમાં જો આ જ વાતને સમજવી હોય તો એમ કહી શકાય કે કાર્બન પોતાના કરતાં 4/3 ગણો વધારે દળ ધરાવતો ઓક્સિજન એ પરમાણુ સાથે જોડાય છે. પરમાણુય દળ એક કાર્બન એકમ આપણે 1 લઈએ તો 1 કાર્બન પરમાણુ દળ જેટલું લઈએ તો આપણે કાર્બન પરમાણુના દળને 1 U વડે દર્શાવીશું અને ઓક્સિજન પરમાણુના દળને 1.33 U. કેવી રીતે? કારણ કે આપણે 3 ગ્રામ કાર્બન એની જગ્યાએ 1 લીધું તો પછી ઓક્સિજનનું 4/3 એટલે 1.33 યુનિટ એના વડે દર્શાવી શકીએ. તો આ રીતે પરમાણુય દળ જે છે એનો સાપેક્ષ ખ્યાલ આપણને આવવાનો શરૂ થયો. સાપેક્ષ ખ્યાલ, પરમાણુય દળનો યુનિટ આપણે લીધો. આ યુ શું છે એ પણ આપણા માટે જાણવું જરૂરી છે. એ યુ એટલે યુનિટ. એ યુનિટ કોના દ્વારા આપવામાં આવ્યું? તો અહીં દર્શાવેલો એકમ યુ જે છે એ પરમાણુય દળના એકમને ટૂંકમાં રજૂ કરે છે, જેનું પૂરું નામ AMU હતું. એટલે AMU એટલે શું? તો એટમિક માસ યુનિટ. એટમિક માસ યુનિટ. આ રીતે AMU એનું શોર્ટ ફોર્મ કરી ટૂંકું સ્વરૂપ કરી દઈએ તો ટૂંકાક્ષરીમાં એને AMU લખાય. પણ પછી IUPAC સંસ્થા જે છે, આપણે વાત થઈ હતી કે IUPAC એટલે ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાયડ કેમેસ્ટ્રી, જે બધા જ નામકરણો અને રસાયણ વિજ્ઞાનના સંશોધનો માટે બહુ મહત્ત્વનો ફાળો આપે છે, બહુ મહત્ત્વનું કામ કરી રહી છે. એવી સંસ્થાએ પોતાના નવા જે લેટેસ્ટ સુધારાઓ આપ્યા એના પછી, નવી ભલામણો પછી આપણે AMU નથી લખતા, હવે આપણે યુ લખીએ છીએ. યુનિટ, યુનિફાઈડ, એકીકૃત. એટલે યુનિટ તરીકે લખીએ છીએ, એવું દળ લખાય છે. આ એક AMU શું છે? એક યુનિટ શું છે? તો અહીં લખ્યું છે કે એક AMU બરાબર 1 યુનિટ બરાબર 1.66 ગુણ્યા 10⁻24 કિલોગ્રામ થાય. મિત્રો, 10⁻24 સીધી રીતે જો આપણે ન સમજી શકતા હોય તો નીચે બીજું પણ સ્વરૂપ આપ્યું છે કે એક AMU પછી શૂન્યની સંખ્યા ખાલી ગણો તમે તો ખબર પડશે કે 23 મીંડા થશે, અને પછી 104. આટલા કિલોગ્રામ, બહુ જ સામાન્ય, બહુ જ 0.0000 એમ કરતાં 23 વખત શૂન્ય. આટલા કિલોગ્રામ એટલે 1 યુનિટ થાય. આમ આ પરમાણુ દળ ઘણો સૂક્ષ્મ અંક છે, ઘણો સૂક્ષ્મ અંક છે, કારણ કે પરમાણુ પણ એટલો સૂક્ષ્મ છે. એટલે 1 યુનિટ પરમાણુ આપણે આ રીતે નક્કી કરીએ છીએ. તો મૂળ મુદ્દા પર પાછા ફરીએ આપણે કે આપણે 2 તત્વોની વાત કરતા હતા, એક કાર્બન ને બીજું ઓક્સિજન. કાર્બન અને ઓક્સિજન બે એકબીજા સાથે જોડાય તો બનતો તો કાર્બન મોનોક્સાઇડ. એમાં આપણે જરૂર પડતી હતી 3 ગ્રામ કાર્બનની અને 4 ગ્રામ ઓક્સિજનની.
એટલે બીજા શબ્દોમાં આપણે એમ પણ કહેતા હતા કે કાર્બન પોતાના દળથી 4/3 ગણું દળ ધરાવતા ઓક્સિજન સાથે સંયોજાય છે, એટલે કાર્બન મોનોક્સાઇડ બને છે. હવે 4:3 એ લખીએ એટલે 1.33 એવો અંક આવતો હતો. ઓક્સિજનનો યુનિટ કેટલો થયો તો 1.33 અને કાર્બનનો થયો 1 યુનિટ. એટલે હવે આ રીતે લખવા જઈએ તો બધાના દળ પોઈન્ટમાં પણ આવી શકે. એટલે આવા પોઈન્ટમાં દળ આવે તો આપણે એને કેવી રીતે વ્યવસ્થિત ગણતરીમાં કરી શકીએ? શું કોઈ એવી પદ્ધતિ નથી કે આપણે બધાને પૂર્ણાંકમાં લાવી શકીએ? પ્રયત્ન કરીએ, કારણ કે આ તો સાપેક્ષ છે. એટલે વૈજ્ઞાનિકોએ ઓક્સિજનના જે 16 ગ્રામ થયા એ ઓક્સિજનનું દળ માપતા 16 ગ્રામ, તો એને આપણે એના કરતાં સાપેક્ષમાં માપવાનું શરૂ કર્યું. અને એમાં ઘણા બધા તત્વોના આપણને પરમાણુ દળ એ ખૂબ જ નજીકમાં પૂર્ણાંકમાં મળી જતા. એટલે ઓક્સિજન માટે આપણે એવું કહી શકીએ કે વૈજ્ઞાનિકોએ શરૂઆત જે કરી કે સાપેક્ષ દળ માપવાની એ ઓક્સિજનથી કરી. જોઈએ એના પાછળ મુખ્ય 2 કારણો હતા. કયા 2 કારણો હતા? તો ઓક્સિજન એ કાર્બન મોનોક્સાઇડના 1 યુનિટ અને 1.33 ગણું આવે. ઓક્સિજનના દળને એકમ તરીકે લેવા પાછળ નીચેના 2 કારણો રહ્યા. પહેલું કારણ એ હતું કે ઓક્સિજન અનેક તત્વો સાથે પ્રક્રિયા કરી સંયોજનો બનાવે છે. આપણે બધા જોઈએ છીએ કે હવામાં ઓક્સિજન છે, પાણીમાં પણ ઓગળેલો ઓક્સિજન છે, જમીનમાં પણ ઓક્સિજન છે, બધી જગ્યાએ ઓક્સિજનનું પ્રમાણ પૂરતું છે અને એ મોટાભાગના બધા જ તત્વો સાથે પ્રક્રિયા કરે છે. બીજું કારણ એ હતું કે આ પરમાણ્વીય દળ એકમ દ્વારા મહત્તમ તત્વોના પરમાણ્વીય દળ પૂર્ણાંક સ્વરૂપે પ્રાપ્ત થયા. જો આ બહુ જ મહત્ત્વનો મુદ્દો હતો, કારણ કે ગણતરીમાં વારંવાર પોઈન્ટની ગણતરી આવે તો વૈજ્ઞાનિકોને બહુ મોટી મોટી ડિટેલ ગણતરી, અંદર સૂક્ષ્મથી સૂક્ષ્મ ગણતરીઓ કરવાની હોય અને એમાં વારંવાર પોઈન્ટના આંકડા આવે એટલે વૈજ્ઞાનિકો થોડાક એમાં ગણતરીમાં જ એમનું મગજ વધારે થઈ જાય અને જે કામ કરવાનું છે એ પાછું જુદું જાય. એટલે વૈજ્ઞાનિકો એવું ઈચ્છતા કે પૂર્ણાંક સ્વરૂપે મળે તો બહુ સારું. એટલે 1961માં પરમાણ્વીય દળના એકમને સર્વસ્વીકૃત તો કરી દીધો, પણ પરમાણ્વીય દળ જાણવા માટે ઓક્સિજનની જગ્યાએ પછીથી કાર્બન 12 સમસ્થાનિકને પ્રમાણિત કર્યો. કાર્બન, મિત્રો, કાર્બન બહુ જબરજસ્ત તત્વ છે. કાર્બન એવું તત્વ છે કે આપણે બધા એનો રોજિંદા જીવનમાં ઘણો એ ઉપયોગ કરીએ છીએ. કાર્બનના કારણે કાર્બનની ટૂંકી સાંકળો તો મિથેન, ઇથેન, પ્રોપેન જેવા વાયુઓ છે. એની મોટી સાંકળો પેટ્રોલ જેવા ઉપયોગી પદાર્થો છે. તો એનાથી મોટી સાંકળો પ્લાસ્ટિક જેવા ઉપયોગી પદાર્થો બની જાય છે. એટલે કાર્બન તો સૃષ્ટિમાં લગભગ બધી જગ્યાએ મળ્યો. અને એનો 12 સમસ્થાનિક, કાર્બન 12 જે સમસ્થાનિક છે એને આપણે પ્રમાણિત સંદર્ભ તરીકે પસંદ કરેલો છે. સમસ્થાનિક કોને કહેવાય? કાર્બન 12 સમસ્થાનિક. આ જરા નવું નામ. કાર્બન 12 તો આપણે સમજી શકીશું આગળ કે એનું દળ 12 જેટલું ગણાવ્યું એટલે 12 એને આપણે ગણ્યું, પણ સમસ્થાનિક એમ કેમ શબ્દ વાપર્યો? આઇસોટોપ્સ તો એટલા માટે વાપર્યો છે કે આવર્ત કોષ્ટક જે તત્વોનું બનેલું છે એમાં સ્થાન સરખા છે. કાર્બનના અને કાર્બન 12ના એમાં ઘણા બધા એવા પરમાણુઓ મળ્યા કાર્બનના કે જેની અંદર પ્રોટોન સરખા હોય, ન્યુટ્રોન જુદા જુદા હોય, એટલે પછી એના સમસ્થાનિકો કહેવાયા. એ બધા આઇસોટોપ્સ એટલે કે સમસ્થાનિકોને આપણે સમજી શકીએ છીએ. તો આ રીતે કાર્બન 12 સમસ્થાનિક છે એ બહુ મહત્ત્વનું છે અને એના સાપેક્ષમાં આપણે બધું દળ ગણ્યું છે. આજે આ પ્રવૃત્તિને આપણે જુદી રીતે પણ સમજી શકીએ કે માનો કે કોઈ એક વ્યક્તિ છે કે જે બજારમાં બધું વેચી રહ્યો છે પણ એની જોડે કોઈ વજનિયા નથી. એની જોડે ત્રાજવું છે પણ કોઈ વજનિયા નથી. આપણે ત્રાજવું લઈ અને એની જોડે આપણે એની સરખામણી કરવા જઈએ હોય, મારી જોડે માનો કે આ ત્રાજવું છે અને ત્રાજવા દ્વારા મારે બધાને બધી વસ્તુ વેચવી છે, પણ આ ત્રાજવામાં મારી જોડે કોઈ વજન્યું નથી, તો હું શું કરું? હું ફ્રૂટ્સ લઈને વેચવા બેઠો, માનો કે મારી જોડે સફરજન છે, કોઈની જોડે તરબૂચ હોય, કોઈની જોડે કેળા હોય, જુદા જુદા પ્રકારના ફ્રૂટ્સ આપણે બધા જાણીએ છીએ. પણ એ સફરજન માનો કે વેચતો હોય તો મેં એવું કર્યું, એક આઈડિયા, કે સફરજનના 4 સરખા ભાગ કરી દીધા. 1, 2, પછી 3 અને 4. આ 4 સરખા ભાગ કરી દઉં એટલે સફરજનના 4 ભાગનું દળ સરખું લઈ લીધું.
આ જે દળ આ એક ભાગનું છે એટલું જ ભાગ આનું છે, એટલું જ આનું અને એટલું જ ચોથા કટકાનું. આ રીતે ચારે ચાર ભાગનું દળ હું એક સરખું ગણી અને પછી એક જે દળ છે આ જે પદાર્થ, એ પદાર્થને હું આ ત્રાજવામાં મૂકી અને પછી એના પ્રમાણમાં હું બધી વસ્તુઓ વેચું તો એ પ્રમાણે મારો વેપાર ચાલે. અને એ પ્રમાણે મારા વજનિયા વગર પણ એક સરખું ગણીને હું આપતો હોઉં તો સામેવાળાને જો ગમે તો એ લઈ લે, બરાબર, પ્રમાણમાં એને મળતું હોય તો એ પ્રમાણમાં. એટલે હું પણ એ પ્રમાણે નક્કી કરું કે ભાઈ મારા જે આ વજનિયા છે એ રૂટીન જે વજનિયા છે એના કરતાં બહુ ઓછા કે વધી એવું ન જાય, એ બધી ધ્યાન પણ રાખે. પણ એટલું આ કરી શકીએ કે આ રીતે કોઈપણ પદાર્થની સાપેક્ષમાં આપણે, હવે આ મેં ફ્રૂટનો ઉપયોગ કર્યો તો ફ્રૂટ માસ યુનિટ કહેવાય એમ. પેલું એટમિક માસ યુનિટ છે, એ એટમનો ઉપયોગ કરે છે. કયા એટમનો? તો કાર્બન 12 સમસ્થાનિકનો ઉપયોગ કરીને એ કામ કરે છે, એટલા માટે એ કાર્બન 12 સમસ્થાનિક કહેવાય અને એની સાપેક્ષમાં એ કામ થયું. અહીંયા આપણે ફ્રૂટનો ઉપયોગ કર્યો એટલે ફ્રૂટ માસ યુનિટ કહેવાય. તો ફ્રૂટ માસ યુનિટ દ્વારા આપણે આ પરમાણુ દળનો જે સાપેક્ષ ખ્યાલ છે એને આપણે સમજી શકીએ. સાપેક્ષ ખ્યાલ, રિલેટિવ કોન્સેપ્ટ છે પરમાણુ દળ. આમ તો પરમાણુ દળ શું આપણે માપવું હોય તો સીધો પરમાણુને એનું દળ માપવું પડે, નિરપેક્ષ રીતે માપવું હોય તો, પણ એ માપવું ઘણું કઠિન જણાવ્યું છે. એટલે આપણે પછી પહેલાં ઓક્સિજનનો સંપર્ક કર્યો, પણ ઓક્સિજનના કરતાંય વધારે સારું આપણને પ્રમાણભૂત કાર્બન મળ્યું. તો કાર્બનના આધારે આપણે બધા જ પરમાણુઓના દળ માપવાનો પ્રયત્ન કરીએ છીએ. એવી એક પ્રવૃત્તિ તમારા પુસ્તકમાં, આજે આપણે એપલ માટે, સફરજન માટે કરી, એવી એક પ્રવૃત્તિ તમારા પુસ્તકમાં આના તરબૂચ માટે પણ આપેલી છે. તરબૂચના 12 સરખા યુનિટ કરીને પણ કોઈ વ્યક્તિ પોતાનો વેપાર કરી શકે છે. અને રીતે એ પોતે ફ્રૂટ માસ યુનિટમાં આપે છે. એ કિલોગ્રામમાં નથી આપતો, એ ફ્રૂટ માસ યુનિટમાં આપે. તો આ રીતે આપણે એક સાપેક્ષ ખ્યાલ કેળવી શકીએ. બીજી વાત કરીએ આપણે તો કાર્બન 12નો સમસ્થાનિક એક પરમાણુ દળના 1/12 ભાગને માન્ય પરમાણુય એકમ તરીકે લેવામાં આવે છે. એટલે કાર્બન 12 જે પરમાણુ થયો એનો એક ભાગ એ એક એકમ ગણવાનો. દાખલા તરીકે મેં અહીંયા સફરજનના 4 ભાગ કર્યા હતા. તો સફરજનના 4 ભાગ હતા, એમાંથી ચારેય ભાગનું દળ સરખું છે. એટલે ચારેય ભાગનું દળ સરખું હોય તો કોઈ પણ એક ભાગનું જે દળ થાય એ એક એકમ ગણવાનું. અહીં કાર્બન 12ના આપણે 12 સરખા ભાગ કર્યા અને જે એક ભાગ આવે એ આપણો એક એકમ થયો. એ એક પરમાણુય દળ કહેવાય. એ રીતે આના 4 મેં કર્યા હતા તો એનો એ એક ભાગનું જે થાય એ દળ એ આના પ્રમાણમાં જે આવે એ એક ફ્રૂટ માસ યુનિટ કહેવાય. એક ફ્રૂટ માસ યુનિટ આનું જે દળ હોય પછી એના પ્રમાણમાં આપણે બધું વેચીશું. એક ફ્રૂટ માસ યુનિટ. પછી આના 2 મૂકીને હું વેચું કોઈ વસ્તુ તો મેં કેટલું આપ્યું કહેવાય? તો 2 ફ્રૂટ માસ યુનિટ આપ્યું કહેવાય. આવા 3 મૂકીને વેચ્યું તો મેં કેટલું આપ્યું કહેવાય? તો મેં 3 ફ્રૂટ માસ યુનિટ આપ્યું કહેવાય. એમ. એટલે અહીં મેં સફરજનના 4 ભાગ કર્યા છે. તમે એના કરતાં તરબૂચના વધારે ભાગ કરી શકો અને એને વધારે સારી રીતે સમજી શકો કે તરબૂચના 12 ભાગ કરો. માનો કાર્બનના જેમ 12 ભાગ કરીએ છીએ એમ તરબૂચના 12 ભાગ કરો. તો 12 ભાગ કરીએ તો એક ભાગ મળે છે, એને આપણે એક ફ્રૂટ માસ યુનિટ કહી શકીએ. 2 પ્રમાણે વજન આપીએ તો એને કહીએ કે ભાઈ 2 ફ્રૂટ માસ યુનિટ. 3 પ્રમાણે દળ હોય તો 3 ફ્રૂટ માસ યુનિટ. એ રીતે આપણે કાર્બનની જે વાત છે એ સમજી શકીએ છીએ. તો અહીં પરમાણુય દળની શું વ્યાખ્યા થાય? પરમાણુય દળની વ્યાખ્યા એવી થાય કે કાર્બન પરમાણુનો કાર્બન 12 પાછો કાર્બન 12 જે સમસ્થાનિક છે એ કાર્બન 12 પરમાણુના સમસ્થાનિકના 1/12 ભાગ એ એક એકમ થાય પરમાણુય દળ. તો આ રીતે આપણે પરમાણુય દળને વ્યાખ્યાયિત કર્યું. આ રીતે કાર્બન 12 સમસ્થાનિકના એક પરમાણુ દળની સાપેક્ષ બાકીના તમામ તત્વોના પરમાણુ દળ પ્રાપ્ત કરીએ છીએ. દાખલા તરીકે કાર્બન 12 એક બાજુ અહીં મૂક્યો અને એનો આ બાજુ અન્ય તત્વ મૂકી જોવાનું. એના પ્રમાણમાં કેટલું રહે છે એ જોઈને આપણે એનું દળ નક્કી કરી શકીએ છીએ. આ પ્રવૃત્તિ છે કે એક ફળ વિક્રેતા કોઈપણ પ્રકારના પ્રમાણિત વજનિયા વિના ફળ વેચે છે કે આ આપણને તરબૂચ છે, એ તરબૂચના 12 સરખા ભાગ બતાવ્યા છે અને એક ભાગ એટલે એક ફ્રૂટ માસ યુનિટ એમ ગણીને એ પોતાનો વેપાર ચલાવે છે. તો એ એક ફ્રૂટ માસ યુનિટ, 2 ફ્રૂટ માસ યુનિટ, 3 ફ્રૂટ માસ યુનિટ એ પ્રમાણે એ પોતે પોતાનો વેપાર કરી શકે છે. તો આ રીતે બધા તત્વોના સાપેક્ષ પરમાણુય દળ પછી ગોતવામાં આવ્યા, શોધવામાં આવ્યા. આપણે બધાએ પરમાણુય દળ શોધ્યા એટલે આપણે પછી એનું લિસ્ટ કર્યું અને જુદા જુદા તત્વોના પરમાણુય દળ કેટલા મળ્યા એ આપણે હવે જોઈશું. જુદા જુદા પરમાણુઓના પરમાણુય દળ. દાખલા તરીકે હાઇડ્રોજનની વાત કરીએ તો હાઇડ્રોજનનું પરમાણુય દળ આપણને 1 મળ્યું, 1 યુનિટ. કાર્બન 12 કરતાં 12 ભાગનું મળ્યું એટલે એને આપણે 1 યુનિટ કીધું, 1 યુનિટ.
એ રીતે જુદા જુદા તત્વોના કયા કયા પરમાણુ બહાર આવ્યા એના વિશે આપણે હવે ચર્ચા કરીએ. જુઓ, કાર્બન બીજું તત્વ, તો એનું તો આપણે જાણ્યું કે એનો પરમાણુ દળ 12 યુનિટ છે, એટલે એના પ્રમાણમાં 12 યુનિટ થયું. એક એકમ કરતાં 12 ગણું, એટલા માટે એને 12 યુનિટ કીધું. કાર્બનની જોડે સરખામણી કરવાની. એમ નાઇટ્રોજન, તો નાઇટ્રોજનનું પરમાણુ દળ આપણને 14 યુનિટ મળ્યું, 14 યુનિટ. એ રીતે ઓક્સિજન, તો ઓક્સિજનનું પરમાણુ દળ આપણને 16 યુનિટ મળ્યું, 16 યુનિટ. આ પરમાણુ દળ પણ મિત્રો આપણને ધીમે ધીમે એક વખતે જોઈએ તો અવલોકન કરીએ તો પરીક્ષામાં ક્યારેક પૂછાય તો આપણને આવડે. આમ યાદશક્તિ પણ હોવી જોઈએ આપણી કેટલીક બધી. યાદશક્તિ હોય તો એનાથી આપણે ફાયદો પણ લઈ શકીએ છીએ. એટલે યાદ પણ કેટલાક તત્વોના પરમાણુ બહાર રાખવા, પરમાણુ દળ કેટલાક તત્વોના યાદ રહી જાય તો બહુ સરસ, એ ગુડ છે, સારી વસ્તુ છે. આગળ જોઈએ બીજા તત્વોના પરમાણુ દળ. દાખલા તરીકે સોડિયમ, તો સોડિયમનું પરમાણુ દળ આપણને 23 યુનિટ મળ્યું. મેગ્નેશિયમનું પરમાણુ દળ આપણને 24, સલ્ફરનું 32 યુનિટ, ક્લોરિનનું 35.5, કેલ્શિયમનું 40. અહીંયા પણ તમે જુઓ પોઈન્ટમાં કેટલાક જવાબો મળે જ છે, બધા તો પૂર્ણાંકમાં મળતા નથી, છતાંય પણ મોટા ભાગના ઘણા બધા આપણને પૂર્ણાંક ભાગમાં મળે છે. એટલે કાર્બન 12 સમસ્થાનિકના એક પરમાણુના દળના 1/12 ભાગને, અહીં લખવાનું રહી ગયું છે, બાકી 1/12 ભાગને પરમાણવીય દળ કહેવામાં આવે છે. એટલે પરમાણવીય દળ એટલે કાર્બન 12 જે સમસ્થાનિક છે એનો 1/12 ભાગ. પરમાણુ કેવી રીતે અસ્તિત્વ ધરાવે છે? આટલો નાનો પરમાણુ કે જે નરી આંખે તો જોઈ શકાતો નથી, તો પરમાણુ કેવી રીતે અસ્તિત્વ ધરાવતો હશે? સ્વતંત્ર તો અસ્તિત્વ આપણે વિકલ્પના કરી શકીએ કે કેટલા બધા પરમાણુઓનો ઢગલો થતો હશે ત્યારે આ પ્રકારની કોઈ ટેબલ કે સરફેસ કે કોઈ પદાર્થ બનતો હશે. કેટલા બધા પરમાણુઓ હશે, કારણ કે નરી આંખે આપણે જોઈ શકતા નથી. 1 મીટરનો 1 અબજમો ભાગ એટલે 1 નેનોમીટર થાય ને એના પ્રમાણમાં પરમાણુઓનું કદ આપણે ત્રિજ્યા આપણે જોઈએ છીએ, તો ઘણા નાના છે પરમાણુઓ. તો આ પરમાણુઓ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. કેવા હોય છે? શું એ પરમાણુઓ જોડાય છે તો શું બનાવે છે? કેવા સંયોજનો બનાવે છે? તો એના વિશે આપણે હવે જોઈએ. પરમાણુઓ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે, એ મુદ્દો આપણે હવે જોઈએ. ચાલો, તો મોટાભાગના તત્વોના પરમાણુઓ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવી શકતા નથી. પરમાણુઓ અણુ અથવા આયનની રચના કરે છે. આ અણુ અથવા આયન વધુ સંખ્યામાં પછી જોડાય અને પછી દ્રવ્ય બને એ પ્રકારનું. અને એ દ્રવ્ય પછી આપણે જોઈ શકીએ, અનુભવી શકીએ અથવા તો સ્પર્શ કરી શકીએ. તો મિત્રો મુદ્દો શું થયો કે નાના નાના પરમાણુઓ તો છે જ. આપણે જાણ્યું કે દરેક તત્વને સૂક્ષ્માતિ સૂક્ષ્મ વિભાજન કરતા જ જઈએ તો આપણને પરમાણુ તો મળે છે. ઓકે, પરમાણુ મળ્યો, પણ એ પરમાણુ આપણે વિભાજન કર્યું પછી મળ્યો. પરમાણુ સ્વતંત્ર રીતે એવો હોતો નથી. સ્વતંત્ર તો દ્રવ્ય છે. આપણે જોઈએ છીએ પદાર્થ આપણને સીધું મળે છે. આપણે જે પદાર્થ જોઈએ છે એ આપણને મળી જાય છે. ઓકે, કોઈ પથ્થર સ્વરૂપે મળે છે, કોઈ આપણને કાચી ધાતુ સ્વરૂપે મળે છે, કોઈ વાયુ સ્વરૂપે મળે છે. પણ એ પરમાણુઓ અણુ સ્વરૂપે હોઈ શકે અથવા આયન સ્વરૂપે, આ બે સ્વરૂપે હોઈ શકે. દાખલા તરીકે વાત કરીએ પાણી, તો પાણીમાં અણુઓ છે તો એ અણુઓ એકબીજા સાથે જોડાયેલા છે. એ જ રીતે વાત કરીએ કે હવામાં ઓક્સિજન છે. હવામાં ઓક્સિજન છે તો હવામાં ઓક્સિજન અણુ સ્વરૂપે છે, એ પરમાણુ સ્વરૂપે નથી, અણુ સ્વરૂપે છે. કેટલા પરમાણુથી એનો અણુ બને છે એ નેક્સ્ટ છે પ્રશ્ન. અણુ કેવી રીતે બને છે એ આગળનો મુદ્દો. પણ પરમાણુ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા નથી હોતા. પણ કેટલાક તત્વોના પરમાણુ પાછા એક પરમાણુવીય, અણુઓ કેટલાક એક પરમાણુવીય પણ હોઈ શકે. એટલે કેટલાક તત્વો માટે આ બાદ પણ છે કે કેટલાક તત્વોના અણુ જે હોય એ પરમાણુવીય, એક પરમાણુવીય હોય છે. એટલે અણુ અથવા તો આયન સ્વરૂપે હોય છે મોટાભાગે પરમાણુ. તો આ અણુ શું છે? એટમ, આપણા પાઠનો ટાઇટલ જે છે એમાં 2 શબ્દો છે મુખ્ય, એક પરમાણુ અને બીજો અણુ. તો પરમાણુ વિશે થોડું જાણ્યું, હવે આપણે અણુ તરફ જઈએ. કોને કહેવાય અણુ? તો પરમાણુઓ જ્યારે ભેગા થાય છે, એકબીજા સાથે પ્રક્રિયા કરે, સંયોજાય અને પછી જે સ્ટેબલ સ્થિર પદાર્થ અણુ બને છે આપણો, એ કેવી રીતે સંયોજાય છે? એ સંયોજવાની ક્ષમતા કેટલી છે? કેવી રીતે સંયોજાતા હશે? એવું કયું આકર્ષણ બળ છે તે 2 પરમાણુઓને જોડી રાખે છે? તો ચાલો આપણે આ બધા મુદ્દાઓની વાતની શરૂઆત કરીએ. સૌ પ્રથમ આપણે ભણીશું અણુ શું છે.
વોટ ઇઝ એન એટમ? અણુ. આ બધા પરમાણુઓ જો ભેગા થયા, એક દ્રવ્ય બન્યું અણુ. આ રીતે એક જ હોય દર વખતે? 5 જ હોય? ના, એની સંખ્યા જુદી જુદી હોઈ શકે છે અણુમાં. દરેક અણુની, કોઈ પણ ઘણા બધા અણુઓની વાત કરીએ તો દરેક અણુમાં પરમાણુઓની સંખ્યા જુદી જુદી હોય. હા, એક તત્વનું હોય તો સરખી હોઈ શકે. તો એ અણુ શું છે? તો સામાન્ય રીતે અણુ એ 2 અથવા વધારે પરમાણુઓનો સમૂહ છે જે એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાઈ શકે છે. બંધ, આ શબ્દ બહુ સરસ છે. બંધ, ભાઈ બંધ. હા, બંધ એટલે એક પ્રકારનું જોડાણ છે મિત્રો, આકર્ષણ છે. ભાઈ જેવું આકર્ષણ, ભાઈ બંધ. રાસાયણિક બંધ, બે રસાયણો વચ્ચે જે આકર્ષણ છે એ રાસાયણિક બંધ છે. એ રાસાયણિક બંધથી જોડાયેલા હોય છે 2 પરમાણુ. 2 હોઈ શકે, 2થી વધારે પણ હોઈ શકે. બરાબર? તો એ રાસાયણિક બંધ શું છે? તો એક પ્રકારનું આકર્ષણ બળ છે. અણુને કોઈ તત્વના અથવા સંયોજનના એવા સૂક્ષ્મ કણ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય જે સૂક્ષ્મ કણ સ્વતંત્ર રૂપે અસ્તિત્વ ધરાવતો હોય. સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવતો હોય એવો કણ છે, એવો અણુ છે. સૂક્ષ્મ છે છતાંય સ્વતંત્ર અસ્તિત્વ છે એનું. ઓક્સિજન હવામાં સ્વતંત્ર અસ્તિત્વ છે એનું. O2, ઓક્સિજન દ્વિપરમાણવી, 2 પરમાણુથી બને. સ્વતંત્ર અસ્તિત્વ છે એવો સૂક્ષ્મ એકમ છે જે 2 પરમાણુઓથી બનેલો છે. તો એવા સૂક્ષ્મ અણુ આપણે અનુભવી શકીએ છીએ ઓફકોર્સ, અનુભવ લઈ શકીએ છીએ. તો આવા અણુઓ વિશે આપણે જાણીએ. નેક્સ્ટ જોજો. એક જ તત્વના પરમાણુ કે જુદા જુદા તત્વોના પરમાણુ પરસ્પર સંયોજાઈને અણુ બનાવે છે. સંયોજન માટે અણુઓનું જોડાવું ખૂબ જરૂરી છે. અણુઓ એકબીજા સાથે જોડાય અને એ પણ રાસાયણિક બંધ દ્વારા, કોઈ ચોક્કસ આકર્ષણ દ્વારા, ત્યારે આપણને સંયોજન મળે છે. એ સંયોજન દ્વારા આપણે આ બધા પદાર્થો બનેલા હોય છે. સંયોજનો હોય, મિશ્રણો હોય અને તત્વો હોય. આ 3 પ્રકારના મૂળભૂત દ્રવ્યો છે. અને બધામાં કેટલીક વખતે મિશ્રણમાં તો એકબીજા સાથે સંયોજાતા નથી, પણ મોટાભાગે આપણે વાત કરીએ સંયોજનની, તો સંયોજનની અંદર પરમાણુઓ એકબીજા સાથે ચોક્કસ આકર્ષણથી, પાછું બીજું ચોક્કસ પ્રમાણમાં પણ ખરું, પ્રમાણ પણ એમનું નક્કી જ હોય છે. એ ચોક્કસ પ્રમાણમાં સંયોજાય છે અને એ રીતે અણુ બનાવે છે. તો પરમાણુ સ્વતંત્ર અસ્તિત્વ નથી, પણ એ કેવા સ્વરૂપે હોઈ શકે? તો એક તો અણુ સ્વરૂપે હોઈ શકે. અચ્છા, બધા જ પરમાણુઓના અણુ સરખા જ હોય? બધા જ પરમાણુના અણુ કેટલા પરમાણુથી બને? દાખલા તરીકે મેં હમણાં વાત કરી કે કેટલાક તત્વો એવા છે કે જેમના પરમાણુઓ એક જ અણુના, જેમના પરમાણુઓમાં એક પરમાણુ ભેગો થાય તો અણુ બની જાય. એક જ પરમાણુથી અણુ બની જાય છે. કેટલાકમાં 2 પરમાણુથી અણુ બને છે, કેટલાકમાં 4 પરમાણુથી અણુ બને છે, તો કેટલાકમાં વળી 8 પરમાણુથી એક અણુ બને. તો આવી રીતે આપણને પરમાણુઓની જે સંખ્યા છે, પરમાણુઓની સંખ્યા એ જુદી જુદી હોય અણુઓમાં. દરેક તત્વનો અણુ જે બને એમાં પરમાણુઓની સંખ્યા જુદી જુદી હોય. તો આવો આપણે એ પરમાણવીયતાનો સિદ્ધાંત સમજીએ. પરમાણવીયતા કોને કહેવાય? આગળ જોઈશું. દરેક તત્વના પરમાણુઓ એક જ પ્રકારના હોય. દાખલા તરીકે આર્ગન, હિલિયમ વગેરે જેવા તત્વોના અણુ તે જ તત્વના એક જ પરમાણુથી બને છે. મોટાભાગના અધાતુ તત્વોમાં આવું બનતું નથી. ઉદાહરણ તરીકે ઓક્સિજનનો અણુ, એક અણુ તેના 2 પરમાણુઓથી બને છે, તેથી તે દ્વિપરમાણવી અણુ છે. પણ આર્ગન અને હિલિયમની મેં વાત કરી તમને કે એ એક જ પરમાણુથી બને છે. તો આ રીતે જો 2 ને બદલે 3 ઓક્સિજન જોડાઈ ગયા તો નવું સંયોજન, એનું નામ છે ઓઝોન. ઓઝોન આપણે બધા જાણીએ છીએ કે પૃથ્વીની ઉપરના સ્તરમાં ઓઝોનનું આવરણ આવેલું છે, જે સૂર્યપ્રકાશમાંથી આવતા પારજાંબલી કિરણો સામે આપણને રક્ષણ આપે છે. તો આ ઓઝોન છે એ ઓક્સિજનના 3 પરમાણુથી બને છે. O3 ત્રિપરમાણવી અણુ છે. તો કોઈપણ અણુના બંધારણમાં રહેલા પરમાણુઓની સંખ્યાને તે અણુની પરમાણવીયતા કહે છે. પરમાણવીયતા, જેટલા પરમાણુથી અણુ બને એને કહેવાય, એ સંખ્યાને કહેવાય પરમાણવીયતા. ધાતુઓ અને કાર્બન જેવા અન્ય તત્વો સરળ બંધારણ ધરાવતા નથી,
તેમાં વધુ મોટી અને અનિશ્ચિત સંખ્યામાં પરમાણુઓ જોડાય છે અને અણુ બને છે. ધાતુઓ કેટલીક એવી છે. અને બીજો છે કાર્બન. કાર્બન બહુ વિશિષ્ટ સંયોજન છે. એટલે આ બધા કાર્બન સાથે ધાતુઓને આપણે લઈ લઈએ, બધા જ સંયોજનો અનિશ્ચિત સંખ્યામાં પરમાણુ સાથે જોડાય છે. તો કયા કયા તત્વો એવા છે કે જેમના અણુઓ એક પરમાણુના કે દ્વિપરમાણુના કે ત્રિપરમાણુના બનેલા છે અને અધાતુ છે? તો ચાલો જોઈએ. તત્વનો પ્રકાર સૌથી પહેલાં અહીં કોષ્ટકમાં લખ્યો છે, 3.3 કોષ્ટક. કેટલાક તત્વોની પરમાણવીયતા. એમાં તત્વનો પ્રકાર જો અધાતુઓની વાત કરીએ તો અધાતુઓમાં સૌથી પહેલાં આર્ગન. તો આર્ગન એક પરમાણવીય છે. હિલિયમ એક પરમાણવીય છે. તો આર્ગન અને હિલિયમ એક પરમાણવીય છે. તો એનું આપણે શું સમજણ, એનું શું આપણે ફલિતાર્થ કરી શકીએ કે આર્ગનનો અણુ જે હશે એ એક જ આર્ગન પરમાણુથી બને છે. એ રીતે હિલિયમનો જે અણુ હશે એ પણ એક જ હિલિયમ પરમાણુથી બની જાય. હિલિયમનો એક પરમાણુ હોય એ જ એનો અણુ. આર્ગનનો એક પરમાણુ હોય એ જ એનો અણુ. એટલે આર્ગન અને હિલિયમ જેવા તત્વો એક પરમાણવીય છે. અચ્છા, આ બે જ છે? ના, ઘણા બધા હોઈ શકે છે. નિયોન છે, ઘણા બધા આગળ બીજા તત્વો હોઈ શકે છે, એક પરમાણવીય હોય. ત્રીજો છે ઓક્સિજન. ઓક્સિજન દ્વિપરમાણવીય, હાઇડ્રોજન દ્વિપરમાણવીય, નાઇટ્રોજન દ્વિપરમાણવીય, ક્લોરિન એ પણ દ્વિપરમાણવીય. તો આ ચાર જે તત્વોની વાત થઈ એ ચારે ચારના અણુઓ છે એ એની પરમાણવીયતા બે છે, દ્વિપરમાણવીય. એટલે બે પરમાણવીયતા હોવાનો અર્થ શું થાય? તો એ થાય કે એ જે તત્વ છે એનો અણુ બે પરમાણુથી બનેલો છે. ઓક્સિજન દ્વિપરમાણિત, એનો અણુ બે ઓક્સિજન પરમાણુથી બનશે. હાઇડ્રોજન, એનો અણુ પણ બે હાઇડ્રોજન પરમાણુથી બનશે. નાઇટ્રોજન, એનો અણુ પણ બે નાઇટ્રોજન પરમાણુથી બનશે. અને ક્લોરિન અણુ પણ બે ક્લોરિન પરમાણુથી બનશે. તો ફોસ્ફરસની વાત કરીએ તો એ ચતુઃપરમાણવીય છે. ચાર પરમાણુઓ ભેગા થઈને એક ફોસ્ફરસ અણુ બને છે. અને સલ્ફરની વાત કરીએ તો 8 સલ્ફર પરમાણુઓ ભેગા થઈ અને આપણને એક સલ્ફરનો અણુ આપે છે. તો મિત્રો, આ રીતે જુદા જુદા તત્વોની પરમાણવીયતા છે. કેટલાક ધાતુઓની પરમાણવીયતા જોઈએ. ધાતુઓમાં નામ કે સોડિયમ. તો સોડિયમ એની પરમાણવીયતા એક છે. એ રીતે લોખંડ, એની પણ પરમાણવીયતા એક છે. એલ્યુમિનિયમ એ પણ એક પરમાણવીય, કોપર પણ એક પરમાણવીય. તો આ બધા એક પરમાણવીય અણુ છે. એટલે કે એના અણુ માટે એના એક જ પરમાણુની જરૂર છે. સોડિયમનો એક પરમાણુ જ એનો એક અણુ બની જશે. એટલે આ તત્વોની પરમાણવીયતા કહીશું. અહીંયા આ શબ્દ આપણા માટે નવો છે કે તત્વોની પરમાણવીયતા કોને કહેવાય? તો તત્વો, દરેક તત્વ જુદું જુદું છે, આપણે બધા જાણીએ છીએ. પણ એ તત્વના અણુઓ આપણા માટે દરરોજના ઉપયોગમાં આવતા પદાર્થો છે. તો એ તત્વના અણુઓ કેટલા પરમાણુથી બને છે, એ તત્વના અણુઓ કેટલા પરમાણુથી બને છે એને આપણે કહીશું એની પરમાણવીયતા. દાખલા તરીકે ઓક્સિજનનો અણુ એ 2 પરમાણુથી બને છે. એટલે ઓક્સિજનની પરમાણવીયતા 2 થાય, દ્વિપરમાણવીય અણુ. તો સલ્ફર 8 પરમાણુથી બને છે, તો એની પરમાણવીયતા 8 થાય. એટલે આ રીતે આપણે જુદા જુદા તત્વોની પરમાણવીયતા વિશે સમજણ કેળવી શકીએ. પરમાણવીયતા એટલે બીજું કંઈ નહીં પણ અણુમાં જેટલા પરમાણુની સંખ્યા છે તે. ચાલો આગળ વાત કરીએ. સંયોજનની વાત કરીએ. સંયોજનમાં દળથી પ્રમાણ કેવું હોય? સંયોજનમાં પરમાણુઓની સંખ્યા જાણી શકાય? સંયોજનમાં શી રીતે જાણી શકાય? તો શી રીતે જાણી શકાય? તો આ રીતે સંયોજનની વાત કરીએ. ચાલો, સંયોજનના અણુઓ જુદા જુદા તત્વોના પરમાણુઓ એક નિશ્ચિત પ્રમાણમાં એકબીજા સાથે જોડાઈને સંયોજનના અણુનું નિર્માણ કરે છે. કોષ્ટકમાં આપ્યું છે કે પાણી. તો પાણી સાથે સંયોજાતા તત્વ. પાણીમાં કયા કયા તત્વો છે? તો 2 તત્વો છે. એક છે હાઇડ્રોજન, બીજું છે ઓક્સિજન. એ રીતે એમોનિયા. તો અમોનિયામાં કેટલા તત્વો છે? તો 2, નાઇટ્રોજન અને હાઇડ્રોજન. કાર્બન ડાયોક્સાઇડ 2 તત્વો, કાર્બન અને ઓક્સિજન. ડાયોક્સાઇડ શબ્દ છે. ડાયોક્સાઇડ શબ્દ એટલે 2 ઓક્સાઇડ છે, પણ તત્વો તો 2 જ થયા, ઓક્સિજન અને કાર્બન. પાણીની વાત કરીએ તો દળથી ગુણોત્તર હાઇડ્રોજન અને ઓક્સિજનનો આગળ પણ આપણે વાત કરી છે કે 1:8 છે.
દળથી ગુણોત્તર પાણીમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનો. તો એમોનિયાની અંદર નાઇટ્રોજન અને હાઇડ્રોજનનો ગુણોત્તર 14:3 છે. અને ત્રીજું વાત કરીએ કાર્બન ડાયોક્સાઇડ, તો એમાં કાર્બન અને ઓક્સિજનનો ગુણોત્તર 3:8 છે. તો આ રીતે જુદા જુદા તત્વોમાં એકબીજા સાથે ચોક્કસ દળ ગુણોત્તરથી જોડાય છે અને પછી સંયોજનો બને છે. એકબીજા સાથે જોડાય છે ખરા, પણ એ સંયોજનના અણુઓનું નિર્માણ થાય છે ખરું, પણ એક નિશ્ચિત પ્રમાણ છે. પાણીમાં એ પ્રમાણ 1:8નું છે, એમોનિયામાં એ પ્રમાણ 14:3નું છે. દરેક તત્વ બીજા તત્વ સાથે જોડાશે એટલે ચોક્કસ પ્રમાણમાં જોડાશે. આ એક વાત નક્કી છે. તો મિત્રો, આપણે આગળ દળ પણ ભણ્યા છીએ અને અહીં દળથી ગુણોત્તર પણ ભણ્યા. દરેક સંયોજનોમાં ઘણા બધા 3 સંયોજનો તો આપણે જોઈએ અહીં કે દળથી ગુણોત્તર આપણને ખબર પડી. આપણે દળ પણ જાણીએ છીએ. તો શું દળથી ગુણોત્તર જે છે એ અને આ દળ, આ બેના ઉપયોગ કરી અને આપણે એ બેનું સૂત્ર બનાવવાનો પ્રયત્ન કરી શકીએ? શું એ બેમાં આપણે કહી શકીએ કે એના એક અણુમાં કયા તત્વના કેટલા પરમાણુ હશે? સાદો પૂર્ણાંક ગુણોત્તર આપણે મેળવી શકીએ? તો હા. તો આપણે એના માટેની એક પ્રવૃત્તિ જોઈશું હવે. એના માટેની એક પ્રવૃત્તિ આપણને 3.2 એમ કહે છે કે અણુમાં રહેલા પરમાણુઓના સાપેક્ષ દળ માટે કોષ્ટક 3.4 અને પરમાણુઓના દળ માટે કોષ્ટક 3.2, આ બે આપણે કોષ્ટકો જોયા છે, તમે જોઈ શકો છો. અને આપેલા સંયોજનના અણુઓમાં રહેલા તત્વોના પરમાણુઓની સંખ્યાનો ગુણોત્તર શોધો. તો સંયોજનમાં કેટલા પરમાણુ હશે એનો સાદો ગુણોત્તર આપણને અહીં ખ્યાલ આવશે. તો શી રીતે આવશે? દાખલા તરીકે પહેલું સંયોજન આપણે જે જોયું એ છે પાણી, વોટર. પાણીમાં તત્વો કયા કયા છે? તો એને બંનેનું આપણે લિસ્ટ કરીએ કે ભાઈ એક H છે અને બીજું O છે. એક ઓક્સિજન ને બીજું હાઇડ્રોજન. હવે એનો દળથી ગુણોત્તર કેટલો? તો એ પણ આપણે જોયું હતું કે 1:8. દળથી ગુણોત્તર એનો 1:8 છે, એટલે કે 1 ગ્રામ હાઇડ્રોજન તો 8 ગ્રામ ઓક્સિજન. હવે આપણે એનો પરમાણવીય દળ જોઈએ. તો એ કોષ્ટક 3.2 પરથી આપણને મળ્યું હતું કે હાઇડ્રોજનનું પરમાણવીય દળ 1 છે, ઓક્સિજનનું પરમાણવીય દળ 16 છે. હવે આપણે આ બંનેનો ગુણોત્તર કરીએ. કોનો? તો દળથી ગુણોત્તર અને પરમાણવીય દળ. આ દળથી ગુણોત્તર અને પરમાણવીય દળ, આ બંનેનો જો આપણે ગુણોત્તર કરીશું તો આપણને સરળતમ ગુણોત્તર બંને તત્વોનો મળશે. જેમ કે 1/1 હાઇડ્રોજન માટે આવશે એટલે જવાબ આવશે ગુણોત્તર 1, અને ઓક્સિજન માટે 8/16 એટલે 8/16 કરો તો 1/2 એટલે અડધો. એટલે અડધો ઓક્સિજન એ 1 હાઇડ્રોજન, એનો મતલબ 1 ઓક્સિજન એ 2 હાઇડ્રોજન. જો સીધું ગણિત આપણે જોઈએ તો આવું બને. 1/2 ઓક્સિજન આવ્યો એટલે 1/2 તો જોડાવાનો નથી. આપણે જાણીએ છીએ સાદી પૂર્ણાંક સંખ્યામાં જોડાતા હોય એટલે 1 જોડાય તો ડબલ કરીએ તો હાઇડ્રોજન 1 છે તેને ડબલ થઈ જશે 2. એટલે સરળતમ ગુણોત્તર આપણને 2:1 મળશે. આ તમે જોઈ શકો છો કે અહીં સરળતમ ગુણોત્તર 2:1 કેવી રીતે આપણે પ્રાપ્ત કર્યો. એવી રીતે બીજું એક સંયોજન લઈએ, અમોનિયા. અમોનિયા માટે તત્વો કયા? તો એમોનિયામાં સૂત્ર બનાવવું હોય તેના તત્વો પહેલાં જાણવા પડે. તો મૂળ 2 તત્વો છે ને, એક છે નાઇટ્રોજન, નાઇટ્રોજનની સંજ્ઞા N. બીજું છે હાઇડ્રોજન, હાઇડ્રોજનની સંજ્ઞા H. દળથી ગુણોત્તર જોઈએ તો નાઇટ્રોજનનો દળ કેટલું? 14:3. ગુણોત્તર આપણને દળથી ગુણોત્તર 14:3 આપ્યો એટલે 14 ગ્રામ નાઇટ્રોજન હોય, 3 ગ્રામ હાઇડ્રોજન હોય. તો પરમાણવીય દળ કેટલા આવે બંનેના એ લખી દઈએ કે નાઇટ્રોજનનું પરમાણવીય દળ તો 14 જ છે, આપણે જાણીએ છીએ, અને હાઇડ્રોજનનું પરમાણવીય દળ 1 એ પણ આપણે જાણીએ છીએ. એટલે હવે આ બંનેનો ભાગાકાર ફરતી પહેલાંમાં કર્યો તો એમ અહીંયા કરી દઈએ તો 14/14 નાઇટ્રોજન માટે જવાબ આવશે 1, અને 3/1 એનો જવાબ આવશે 3 હાઇડ્રોજન માટે. એટલે 1 નાઇટ્રોજન એ 3 હાઇડ્રોજન. એટલે સરળતમ ગુણોત્તર કેટલો થયો? તો 1:3. આમ આપણે જોઈ શકીએ કે એમોનિયા માટે પરમાણુઓની સંખ્યાઓનો ગુણોત્તર N/H 1:3 થાય છે. એટલે આ રીતે આપણે અહીંયા પૂર્ણાંકમાં જ છે એટલે કોઈને ગુણવાની જરૂર નથી. નાઇટ્રોજન 1 તો હાઇડ્રોજન 3, નાઇટ્રોજન જો 2 થાય તો હાઇડ્રોજન 6 થાય. સીધી વાત, સરળતમ ગુણોત્તર. આ ડબલ જ કરવાની વાત છે. તો અહીં 3 ગણો, નાઇટ્રોજન 1 છે તો હાઇડ્રોજન 3 ગણો છે, નથી 3.
એટલે અહીંયા 3 ગણા કરીએ. તો આ રીતે આપણે એમોનિયા માટે જે પરમાણુઓની સંખ્યાનો સરળતમ ગુણોત્તર છે સૂત્રમાં એ જાણી શકીએ છીએ. એ જ રીતે કાર્બન ડાયોક્સાઇડની જો વાત કરીએ તો કાર્બન ડાયોક્સાઇડમાં મુખ્ય 2 તત્વો છે. એક છે કાર્બન અને બીજું ઓક્સિજન. દળથી ગુણોત્તર આપણને કોષ્ટકમાં 3:8 આપ્યો છે અને એ દળથી ગુણોત્તર અહીં આપણે લખી દઈએ પહેલા સ્તંભમાં. કાર્બનનું પરમાણુ દળ 12 છે એ આપણે અહીં લખીએ છીએ અને ઓક્સિજનનું પરમાણુ દળ 16 છે. હવે આગળ જે પ્રક્રિયા કરતા હતા એમાં દળનો ગુણોત્તર અને પરમાણુય દળ આ બેનો ભાગાકાર, એટલે દળથી ગુણોત્તરમાં પહેલું છે કાર્બન માટે 3 અને પરમાણુય દળ 12, તો 3/12 એટલે 1/4 અને ઓક્સિજન માટે છે 8/16 એટલે 8/16 એટલે 1/2. અડધો ઓક્સિજન તો ચોથા ભાગનો કાર્બન, આવું થાય એનું સાદું ગણિત કે અડધો ઓક્સિજન તો ચોથા ભાગનો કાર્બન એટલે 1 ઓક્સિજન તો અડધો કાર્બન, તો 2 ઓક્સિજન તો આખો 1 કાર્બન, એટલે મળે પ્રમાણ કયું તો 1/2. બરાબર સમજવા જેવું મિત્રો. આ જે 1/4 છે અને 1/2 છે, હું શબ્દોમાં બોલી રહ્યો છું, ફરીથી ધ્યાન આપજો કે 1/2 એટલે અડધો ભાગ અને 1/4 એટલે ચોથો ભાગ. તો તમે સમજો, અડધો ભાગ ઓક્સિજનનો તો ચોથો ભાગ કાર્બનનો, ડબલ કરો તો અડધા ભાગનો શું થઈ જાય તો આખો ભાગ થઈ જાય. આખો ભાગ ઓક્સિજનનો લઈએ તો ચોથા ભાગનો ડબલ કરો તો અડધો ભાગ આવે, એટલે કાર્બનનું ડબલ થઈ ગયું એટલે એનો અડધો ભાગ થઈ ગયો. ચોથા ભાગની જગ્યાએ આપણે ડબલ કર્યું અડધો ભાગ. હજી કાર્બન પૂર્ણાંકમાં આવ્યું નથી એટલે હજી ડબલ કરીશું આપણે. તો આ 1 થઈ ગયો તો ઓક્સિજન, એની જગ્યાએ ઓક્સિજન 2 લઈશું આપણે હવે અને સામે આપણને અડધાનું ડબલ કાર્બન 1 મળશે. આમ સરળતમ ગુણોત્તર આપણો 1/2 થશે. તો આ રીતે પરમાણુઓ જે છે એ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા નથી આપણે જાણ્યું, પણ એ કયા સ્વરૂપે મળે છે તો એ આપણને અણુ સ્વરૂપે મળે છે અને બીજા મળે છે હવે આયન સ્વરૂપે. આયન શું છે એની પણ આપણે વાત કરીએ, પણ અત્યાર સુધી આપણે જોયું છે એ પરમાણુનું અણુ સ્વરૂપ, એના વિશે આપણે ચર્ચા કરી છે. હવે આપણે આયન સ્વરૂપ વિશે ચર્ચા કરવી છે. આયન કોને કહીશું? આયન નહીં, આયન, ખાલી રકાર બોલવાનું નથી, આયન. તો આ આયનો શું છે એના વિશે આપણે હવે ચર્ચા કરીએ. આયન એટલે શું? ધાતુ અને અધાતુયુક્ત સંયોજનો. ધાતુ પણ આવી ગઈ ને અધાતુ પણ આવી ગયા, બધા જ સંયોજનો. એવો અર્થ ના કરતા. ધાતુ અને અધાતુયુક્ત, આ શબ્દને સમજવા જેવો. સંયોજન છે પણ જેની અંદર બંને એવા તત્વો, એક ધાતુ છે અને બીજી અધાતુ છે, એવું સંયોજન, એવો અર્થ છે. એવા સંયોજનો વીજભારિત ઘટકોના બનેલા હોય છે, જેમને સ્પીસીઝ કહેવાય. વીજભારિત ઘટકો, વીજભાર હોય, આ વીજભારિત ઘટકોને જ કહેવાય આયનો. તો આમ આયન એ વીજભારિત કણ છે અને તે ધન કે ઋણ વીજભારિત હોઈ શકે. આપણે જાણીએ છીએ વીજભારમાં મોટાભાગે 2 જ પ્રકાર, ધન વીજભાર અને ઋણ વીજભાર. એટલે દરેક આયન જે હોય એ વીજભારિત કણ જ છે, પણ એ કેટલા વીજભારિત છે, કયો વીજભારિત છે એ તત્વ પર આધારિત છે. દાખલા તરીકે કેટલાક ધાતુઓ છે તો એ ધન આયન બનાવવાની વૃત્તિ ધરાવે છે, તો કેટલાક અધાતુઓ છે, બધા અધાતુઓ એ આપણા માટે ઋણ આયન બનાવવાની વૃત્તિ ધરાવે છે, તો એ ધન આયન અથવા ઋણ આયન હોઈ શકે છે. વિજ્ઞાનમાં દરેક માટે એક શબ્દ હોય છે. ઋણ આયન માટે અહીંયા શબ્દ છે આપણા માટે, અને ધન આયન માટે પણ શબ્દ, કેટાયન ને એનાયન, તો એવા શબ્દો આપણે કર્યા છે. દાખલા તરીકે ઋણ વીજભાર છે તો એના આપણે એનાયન કહીએ છીએ અને ધન વીજભાર છે એને આપણે કેટાયન કહીએ છીએ. સોડિયમ ક્લોરાઇડની વાત કરીએ તો એમાં ધન વીજભારિત સોડિયમ આયન થાય Na+, અને ઋણ વીજભારિત ક્લોરાઇડ આયન થાય Cl-. તો આ રીતે Na અને Cl આ બેનાથી બને ધન વીજભારિત અને ઋણ વીજભારિત. મેગ્નેશિયમ ક્લોરાઇડની વાત કરીએ. મેગ્નેશિયમ ક્લોરાઇડ, જેમાં એક ધાતુ તરીકે મેગ્નેશિયમ છે, અધાતુ તરીકે ક્લોરીન છે. તો મેગ્નેશિયમમાં કયા 2 આયનો હોઈ શકે? તો મેગ્નેશિયમ Mg એનું આયન હશે, જે હશે Mg2+ થાય છે એમાં એ Mg હશે, અને બીજો ક્લોરાઇડ આયન હશે Cl નો,
સોડિયમ હાઇડ્રોક્સાઇડ. અહીં તમે જોજો બરાબર, સોડિયમ ધાતુ છે, ઓક્સિજન અને હાઇડ્રોજન અધાતુ. એટલે આપણે એ બધામાં Na અને OH એ પણ આયનો જ છે, એને આયનો સ્વરૂપે હમણાં જોઈએ. સોડિયમ ક્લોરાઇડ મીઠું NaCl જેમ જોયું. કેલ્શિયમ ક્લોરાઇડ CaCl2. તો એમાં કેલ્શિયમ ધન વીજભારિત અને ઋણ વીજભારિત એને ક્લોરાઇડ. ઋણ વીજભારિતને આપણે એનાયન કહીએ છીએ. એટલે યાદ રાખજો, પરીક્ષામાં એમ પૂછી શકે કે સોડિયમ ક્લોરાઇડમાં એનાયન કોણ છે, કયો આયન છે. ઋણ વીજભારિત હોય એ એનાયન થાય અને ધન વીજભારિત હોય કેટાયન થાય. એટલે સોડિયમ ક્લોરાઇડમાં Na+ એ ધન વીજભારિત બને છે, એટલા માટે એને કેટાયન કહીશું. અને ક્લોરાઇડ આયન એ ઋણ વીજભારિત બને છે, એને આપણે એનાયન કહીશું. આગળ વાત કરીએ કેલ્શિયમ ક્લોરાઇડની. તો કેલ્શિયમ ક્લોરાઇડમાં કેલ્શિયમ કેવા વીજભારવાળો છે, તો કેલ્શિયમ ધન વીજભારવાળો છે. અને ક્લોરાઇડ કેવા, તો ઋણ વીજભારવાળો. તો કેલ્શિયમ કયો આયન થશે, તો કેટાયન થશે. એ રીતે ક્લોરાઇડ કયો આયન થશે, એનાયન થશે. ઋણ વીજભારવાળા આયનો એનાયન તરીકે જણાય છે અને ધન વીજભાર ધરાવતા આયનો એ કેટાયન તરીકે ઓળખીએ છીએ આપણે. હવે આપણે આ આયનોનું સંયોજનમાં કેવી રીતે આયનીય સંયોજનો બનેલા છે એના કેટલાક ઉદાહરણો જોઈએ. આયન એક વીજભારિત પરમાણુ અથવા ચોખ્ખો વીજભાર ધરાવતા પરમાણુઓના સમૂહના બનેલા હોય છે. આયનો પરમાણુઓના સમૂહના છે. એ એક વીજભારિત પરમાણુ અથવા એક વીજભારિત પ્રકારના હોઈ શકે, ચોખ્ખો વીજભાર ધરાવતા એવા પરમાણુઓ છે. બીજું, વીજભાર ધરાવતા પરમાણુઓનો સમૂહ બહુપરમાણવીય આયન તરીકે ઓળખાય છે. જેમાં બહુ બધા વીજભાર ધરાવતા હોય પણ પરમાણુઓનો સમૂહ હોય, એવું પણ હોઈ શકે મિત્રો. તત્વ Na છે તો એ તો સોડિયમ છે, તો એ એક જ પરમાણુનું છે, તો એનો આયન એટલે સોડિયમ આયન થશે. પણ મેં NaOHની વાત કરી હતી હમણાં, એમાં O અને H બંને છે. એટલે ઓક્સિજન અને હાઇડ્રોજન બે પરમાણુથી એક આયન બને છે અને એને કહેવાય છે હાઇડ્રોક્સાઇડ આયન. એટલે એવું જરૂરી નથી કે એક જ તત્વના હોય આયન. આયનની અંદર એવું હોય છે કે કેટલાક આયનો એવા પણ મળે છે કે જે એક કરતાં વધારે તત્વોના હોય, એક કરતાં વધારે તત્વોથી બનતા હોય. એટલે આપણે આ એક મુદ્દો સમજી શકીએ. આગળ જોઈએ, કોષ્ટકમાં આપણને કેટલાક આયનીય સંયોજનો આપેલા છે અને એમનું દળથી ગુણોત્તર પણ આપ્યો છે. તો ચાલો અભ્યાસ કરીએ. આયનીય સંયોજનો. સૌથી પહેલું છે કેલ્શિયમ ઓક્સાઇડ. કેલ્શિયમ ઓક્સાઇડ એટલે મિત્રો આપણે ચૂનો જે કરીએ છીએ, કડી ચૂનો, એને આપણે કેલ્શિયમ ઓક્સાઇડ કહેવાય વિજ્ઞાનની ભાષામાં. એમાં મુખ્ય બે તત્વો છે, કેલ્શિયમ અને ઓક્સિજન. કડી ચૂનાનું બીજું નામ લાઇમ પણ છે. એટલે એમાં બે તત્વો આપણને મળે છે, એક મળે છે કેલ્શિયમ, બીજું મળે છે ઓક્સિજન. બીજું આયનીય સંયોજન જોઈએ, મેગ્નેશિયમ સલ્ફાઇડ. તો મેગ્નેશિયમ સલ્ફાઇડમાં નામ પરથી સ્પષ્ટ છે કે આપણને બે સંયોજનો મળ્યા છે, એક છે મેગ્નેશિયમ અને બીજું છે સલ્ફર. એ રીતે સોડિયમ ક્લોરાઇડ. તો સોડિયમ ક્લોરાઇડ એટલે સામાન્ય ખાવાનું મીઠું, અને એમાં આપણને સોડિયમ અને ક્લોરિન એવા બે સંયોજનો મળે છે. તો આમના દળથી ગુણોત્તર કેટલા હોય, દળથી જે ગુણોત્તર છે એ કેટલો છે એ આપણે હવે જોઈએ. તો કેલ્શિયમ ઓક્સાઇડ, તો એમાં દળથી ગુણોત્તર 5:2 છે. કોનો? તો કેલ્શિયમ અને ઓક્સિજનનો. એટલે કેલ્શિયમ 5 તો ઓક્સિજન 2, એટલા દળથી જોડાય છે. 7 ગ્રામ જો આપણે કેલ્શિયમ ઓક્સાઇડ લઈએ તેમાં 5 ગ્રામ કેલ્શિયમ મળે અને 2 ગ્રામ ઓક્સિજન મળે. એ રીતે આપણે મેગ્નેશિયમ સલ્ફાઇડની વાત કરીએ તો મેગ્નેશિયમ અને સલ્ફર આ બે દળથી ગુણોત્તર જોડાયેલા છે. એટલે એમના આપણે એનો ગુણોત્તર 3:4 છે. એટલે મેગ્નેશિયમ આપણને 3 ગ્રામ તો સલ્ફર 4 ગ્રામ, એમ 3:4 ગ્રામ. તો 7 ગ્રામ મેગ્નેશિયમ સલ્ફાઇડ જો આપણે લઈએ છીએ તેમાંથી 3 ગ્રામ ભાગ કોનો હશે, તો મેગ્નેશિયમ, અને 4 ગ્રામ ભાગ કોનો હશે, તો સલ્ફરનો. એ રીતે આપણે દરેક સંયોજન વિશે સમજી શકીએ. સોડિયમ ક્લોરાઇડ, મીઠાની વાત કરીએ, મીઠું સોડિયમ ક્લોરાઇડ આપણે જે રોજ ખાઈએ છીએ, સામાન્ય નમક આપણે જે રોજિંદા જીવનમાં ઉપયોગ કરીએ છીએ, તો એમાં દળથી ગુણોત્તર આપણને 23:35.5નો મળે છે. એટલે 23 ગ્રામ જો સોડિયમ હોય અને 35.5 ગ્રામ ક્લોરિન હોય, જો 58.5 ગ્રામ મીઠું લઈએ, સોડિયમ લઈએ તો, સોડિયમ ક્લોરાઇડ લઈએ તો આ રીતે આપણે આ દળથી
ગુણોત્તર વિશે સમજ્યા. હવે આપણે જે આજના પાઠમાં શીખ્યા છીએ એનું મૂલ્યાંકન, એના કેટલાક પ્રશ્નો આપણે જોઈ લઈએ. પ્રશ્ન 1, આર્ગોનનો અણુ માટે એના માટે પરમાણ્વીયતા કેટલી છે? તો આપણે જાણ્યું હતું કે આર્ગન અણુ એક પરમાણ્વીય હોવાથી એની પરમાણ્વીયતા 1 છે, કારણ કે એનો અણુ કેટલા પરમાણુથી બન્યો હતો? તો 1 જ. એ રીતે ફોસ્ફરસ, તો ફોસ્ફરસ અણુ માટે પરમાણ્વીયતા કેટલી? તો ફોસ્ફરસ અણુ ચતુઃપરમાણ્વીય હોવાથી તેની પરમાણ્વીયતા 4 થાય, કારણ કે 4 પરમાણુથી ફોસ્ફરસનો એક અણુ બન્યો હતો. નેક્સ્ટ, કે પરમાણ્વીય દળ એકમને વ્યાખ્યાયિત કરો. પરમાણ્વીય દળ એકમ કોને કહેવાય? વ્યાખ્યા આપો. તો આપણે જાણ્યું હતું કે એ સાપેક્ષ છે, અને કોની સાપેક્ષ? તો કાર્બન 12. તો કાર્બન 12 સમસ્થાનિકના એક પરમાણુના દળના 1/12 ભાગને પરમાણ્વીય દળ કહે છે. 1/12 ભાગ અહીંયા આવવું જોઈએ, 1/12 ભાગ. નેક્સ્ટ પ્રશ્ન, આયન શું છે? તો ધાતુ અને અધાતુયુક્ત સંયોજનો વીજભારિત ઘટકોના બનેલા હોય છે, સ્પીસીઝના બનેલા હોય છે, એમને આપણે વીજભારિત ઘટકોના આયનો કહીએ છીએ. સંયોજનોનો અણુ શું છે? તો જુદા જુદા તત્વોના પરમાણુઓ એક નિશ્ચિત પ્રમાણમાં એકબીજા સાથે જોડાઈ સંયોજનના અણુઓનું નિર્માણ કરે છે. તો આ રીતે અણુ બને છે. આ રીતે આપણે આ પાઠની અંદર આ બીજો ભાગ અભ્યાસ કર્યો. બીજા ભાગની અંદર આપણે પરમાણુઓ, પરમાણુ દળ, પરમાણુઓ સ્વતંત્ર અસ્તિત્વ, અણુ અને આયન સ્વરૂપે ધરાવે છે, અને એમાં સંયોજનોના અણુ, એના દળથી પ્રમાણ, તત્વોના અણુ, એના દળથી પ્રમાણ આપણે બધા જોયા છે. હવે આપણે આ પાઠનું અહીં સમાપ્તિ કરીએ છીએ. નમસ્કાર. તો આપણે મોટા સાગર તરફ પ્રયાણ કરવાનું છે. આ અઘરું છે, ધીરજની કસોટી છે. પણ ધીરજની કસોટી જે છે એ જ મનુષ્ય હોઈ શકે. જે મનુષ્યમાં ધૈર્ય ન હોય, આવનારા દિવસોની તાકાત ન હોય, એ મનુષ્ય તરીકે નિષ્ફળ જાય છે. તો આપણે સફળ બનવું છે, સફળતાની સીડી સુધી, સિદ્ધિ સુધી પહોંચવું છે. તો આકાશ તો બરસેગા આજ, કલ યા પરસોं, या फिर बरसों के बाद. आकाश तो बरसेगा आज, कल या परसों, या फिर बरसों के बाद. बीज होना चाहिए, मिट्टी से भी प्यार होना चाहिए. अब प्रेम એ યાદ રાખો કે આપણે જીવન પ્રત્યેનો પ્રેમ, સમાજ પ્રત્યેનો પ્રેમ, રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ, પરિવાર પ્રત્યેનો પ્રેમ, આપણા પોતાના પ્રત્યેનો પ્રેમ, આ પ્રેમ જ આપણને કામ આવશે. અને આમાં તમે એકલા નથી, તમારી સાથે લાખોની સંખ્યામાં છે વિદ્યાર્થી. બધાની એક સરખી સમસ્યા છે. कुछ लम्हे कुछ यादें, ये कहानी मेरी भी और तेरी भी. छू लो ऊंचा आसमां, ये उड़ान मेरी भी तेरी भी. તો આ જ્ઞાન પ્રાપ્તિ કરવાની છે. આ પહેલો પડાવ છે. અને પહેલા પડાવમાં જે કંઈ જ્ઞાન પ્રાપ્ત કરવું છે એ જ્ઞાનને મનુષ્યત્વની સાથે જોડજો, માણસાઈ સાથે જોડજો. અને આવનારા દિવસોમાં મારા સૌની, આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે. આગે બઢો, હસતા રહો, જિંદગીમાં ગો અહેડ, આગે બઢો. ખલીલ જીબ્રાનનું એક બહુ સરસ મજાનું વાક્ય દરેક માતા પિતા યાદ રાખવા જેવું છે કે બાળકો આ ધરતી ઉપર તમારા દ્વારા આવેલા છે, પરંતુ તમારી માલિકીના નથી. એ રાષ્ટ્રની સંપત્તિ છે. એટલે તમારા બાળકો એ તમારા સપનાની બ્લુપ્રિન્ટ નથી. બહુ નાનકડું પણ મને ગમતું વાક્ય છે બાબુ સાહેબ, કે તમારું સંતાન ખૂબ દોડી શકે એમ છે જો તમે એના પીઠ ઉપરથી ઉતરી જાવ તો. તમે એની પીઠ ઉપરથી ઉતરો તો. લાઈફ ટાઈમ યાદ રાખજો કે અત્યારે તમે તાલીઓ અમારી વાત ઉપર પાડો છો, પણ તમે જો તમારી જાત ઉપરનો કોન્ફિડન્સ રાખશો તો એક દિવસ આખી દુનિયા તમારા નામ ઉપર તાલી પાડશે દોસ્તો. ફરીને આપ બધાને પરીક્ષાની જાજેરી શુભકામના.